એ ઉપરવાળા તેમને કેમ અપંગ બનાવ્યો એ હાથ હાલ્યા હોત તો સારું હતું કોમ કરો તમારા પર આખું મારું ઘર નભે હે મારા ઘરે રૂપિયો નહીં રૂપિયો દોણો બાજરીનો ખાવા નહીં આગળ તહેવાર આવે ઉત્તરાયણ બીજી ઘરમાં શું કપડે આપણા છોકરા શું કપડાં પહેરશે શું ખાય તો ઘર કર મારા ઘર મારા પંખ દેખ કાલે આખો દી બેઠો રહ્યો આજે બેઠો આજ કોઈ રેમ પર તને મારા પર દુઆ ને રેમ નહીં આવતી કોક ભેર કોક મેલ એ ભરગુ હા ભાઈ મજા શું કરો ભાઈ શું કહો કોઈ કહેવા જો નહીં મારા ભાઈ આગળ તહેવાર આવે છોકરા ભૂખા મળે કોઈ ધંધો નહીં મારા પાસે હાથે કપંગ છે ને હાથે કોમ શું કરું એ વાત તો સારી દયા તો આવે છે પણ હવે શું કરશો મારે ઘરે પૈસા નહીં લગા તમને મદદ કરો તહેવાર વધો નહીં તો હેડો હું તમને એક શેઠ પાસે હજી 14 દાડા બાકી પડ્યા એક શેઠ પાસે તમને નોકરી રાખવા હું જાતો હતો પણ થોડો શેઠ હું એને હાથાજોડી કર્યો કે એ તમને કોમે રાખશે હાવ ના નહીં પડે કાઢી મેલે એવો નથી આપણે છોકરા વર્ષ ના કરે ભગવાન હેડો હું તમને લઈ જાઉં હેડો એ ભરગુ તો કોમ કર્યા બાપુ એ તો કરશે ભગવાન બધું ફરાવવા ના કરે આમાં કાજા આવે એટલે બોર્ડ મારેલો તો કારખાનું બદલ્યો શું મારી તારી કિસ્મત જ ફૂટેલી ના કોક કરશે ભગવાન કોક સૌનું સારું કરશે હેડો પેલા આ આર્યું ને બોર્ડ તો જ મારેલો શિવ શક્તિ માર્બલ આમાં કે તો કમ કરશો ભરતભાઈ આપણે કરશો હાલો હું દરવાજો ખખડો આવે બહાર કોમ ગોતી આવશો એટલે કેમ ગેટ ખખડાવો છો ના હો ભાઈ એટલે સાહેબ તમે નહીં ઓળખે સીટ મને નહીં ઓળખે તમે આ તો ભરતજી છે હા તમારે પાસે નોકરી કરી ને સીટ તમારે પાસે નોકરી કરી હા તમે કોમ કરી જાઓ બોલો શું કોમ હતું હા આ ભાઈ કોણ હે આ ભાઈ મારે સંબંધી છે સારું હે તમારો ભાઈ બંધ છે એમ એટલે સંબંધી આમ બે ભાઈ ગાળો જ છે એમને તે હાથથી થોડા લાચાર હે હા એટલે તમારી પાસે નોકરી હોય તો રાખો ને થોડું સાહેબ નોકરી એટલે એક હાથથી તો શું કોમ કરી શકશે યાર છોકરા કે મારે સાહેબ થોડું દયા ખાઓ મારા ઉપર ખાતી એના ઉપર થોડી તો છોકરા ઉત્તરાયણ આવે તહેવાર આવે કપડાં તમારે જે હાલશો નહીં ખા રોટલા હાટે મત રાખજો પણ કપડાં આવે ને એટલા પૈસા આવે સારું હેડો તમે કાલ લઈને આવો ભાઈ આપણે કારખાને સાહેબ રાખજો કાલે હવે જોવું હવે કેવું કોમ કરે ભાઈ સાહેબ રાખજો દયા ખાજો પણ હવે કાલ લઈને આવો તો હું જોઈ લઉં તો નોકરી રાખજો આમ હાવ કે કાઢી મૂકજો હા એ તો તમે આવી ગયા છો તમને નહીં રાખ્યા નહીં બસ તો તમે કાલ આવજો હું જોઈ લઈશું તો કાલ આવો છો તમે હા ફાઇનલ હો કાલે તમારે સારું થશે બધું થશે હા તો કાલે હવા ઉગી ગઈ હજી ભરતભાઈ આયા નહીં મારું મને કોમ નહીં મળે છું એ ભરતું લાવી દે ભરતભાઈ ચોકથી ચાલ ગયા ભરત હા ભવેશભાઈ હેડો આપણે હેડશો હવે દાડો બીજો કોણ હું તમારી બાજુ ઊભો તો હેડો. ક્યાં હા કોમ મળે સારું છે ભગવાન કરી મળશે ભગવાન કરશે હલો એટલે પોટ ટેન્કર માટી મંગાવેલી હજી આવી ગઈ એટલે મારા ધંધાની માં પડી જાય ને યાર એટલે મારે હજી પોટ ટેન્કર આવ્યા નહીં યાર ખબર નહીં પડતી મારે ધંધાની માં પડી જાય ને યાર આવી રીતે ધંધો થતો હશે મારો હા હેડ હવે ફોન મેલ મારે 2 જણા આવ્યા પેલા મારે વાત કરી લઉં પેલા ઓકે શાંતિ રાખો આપણે કામ આપણે જરૂર કામ કરવાનું બોલો ભરતભાઈ સાહેબ તો કાલ મળી ગયો હા હા તો આપણે હવે આ માટી ફેલાવવાની છે ભાઈ ફેલાઈ શકશે પાવડો હાલો ને તો મારે કોમ તો ઘણું છે હવે લેડો આ માટી ફેલાવવાની છે ચાલુ કરી દો સારું જોઈ લઈએ અમે સારું છે સાહેબ હું હવે રજા લઉં સાહેબ મુજબ હા જઈ શકો હો તમે આ ભાઈને અમી રીતે રાખજો તો હવે કામ બતાવી છે એ એમની રીતે થોડી એક હાથની અને થોડી તકલીફ ના પડે થોડી ધ્યાન રાખજો સારું ભરતભાઈ તમારો ઉપકાર હો. હા હાલ્યા પોટ ટેન્કર હજી આવ્યા નહીં મારે જલ્દી મિલાય મારે કારીગર ખોટી થાય ન કઈ હા એ ભાઈ બરોબર પેલા એટલે આ તો એક હાથનો છે મોણ યાર કેમ કોમ કરશે હર્યા પેલો એ ભરતો હોય એક તો શીખર ચેવા માણસો લાવે છે એક હાથ નહીં સાહેબ મારે એક જ હાથ છે મારે યાર ધંધાની માં પડી જાય ને ભાઈ એટલે આ વળકી જેવા માણસો લાવે છે
હા શેઠ લો છે. અને હવે ભાઈ તારું કોમ પતી ગયું છે, હવે ઊભો થઈ ગયો. હવે તમે હવે એક કામ કરજો, કાલે છે ને તમે ભરતજીને લેતા આવજો ભેગા. હા હો, તમને જે હોય એ કાલ હું તમને કહી દઈશ. ઓકે. હલો, એટલે આજે ટેન્કર નહીં આવે મારે. હલો, કાલ ભમાભાઈ કોમેરા છે, મારો ભગવાન સારું કરશે, એની મદદ કરીને યાર. કોઈકની મદદ કરવું શીખવું જરૂરી છે. મદદ હંમેશા કરવી, મદદ કોઈ બી કરે સર. મને બહુ બહુ હા મજા મજા. સારું છે, અહીંયા મળી ગયા ને હું તમને ગોતતો તમે ઘરે જવાનો હતો. એવું એમ? હું કામે તો જઈએ ને બરાબર. હા શું પૈસા વૈસા કોઈ અલગ નહીં? પૈસા જે આપ્યા નહીં, હા પણ શેઠે તમને યાદ કર્યા છે. શેઠને ફેક્ટરી આવો છે તમારે. ફેટકે જાવ એમાં શું મોટી વાત. આ રીફેટ કરી આપણે જતા રહે. છોડો. શેઠ ભાઈ કેમ નહીં દેખાતો? ચોઈ ગયા. અહીંયા આવો આવો. આવો. તમને કીધું તું મેં ભમાભાઈને બોલાવવાનું, મેં કીધું ભરતભાઈને બોલાવી દે. એટલે કોમ તો મસ્ત કરી, વ્યવસ્થિત કરી. હવે એમાં એવું છે કે હા ભાઈ છે એક હાથવાળા, મારે સેટિંગ આવે નહીં. સાહેબ કોમ રાવ થોડી જે આજે તમારે 15 દિવસ 200 આવે. હવે આ કૂતરા એવું તો ખૂદતા નહીં, એવા તો માણસો ખોદી છે એક હાથે. વિચારો તો મારી ધંધાની માં પડી ગઈ યાર. મારે આવું કોમ ગતું ના ચાલે. ના સાહેબ આજથી કાલ સારું કરીશ કામ. અરે પટી ગયો, મારે ના ચાલે ગતું, બિલકુલ ના ચાલે. મને માફ કરજો. અરે ચલ હટ. પોતા બોલો આ ભાઈ લઈ જાય ને પછી. માફ મારા બાલ બચ્ચા નહીં છે રિયા મને. અરે નીકળ. હલો ગરીબનું કોઈ ના હોય. હલો પ્રકાશ, આપણે કાલે માણસો લાવી દેજો હો. દસ ગરીબનું કોઈ ના હોય. આવી છે મારે ભગવાન હોય. હા મારે યાર ધંધાની માં પડી જાય ખબર હું બેઠો હું તને મદદ કરી બસ. સાહેબ મારા આવા ગરીબ માણસોની મદદ કરજો. જો એકવાર મદદ કરી જુઓ તમને દિલના અંદર ખૂબ આનંદ થશે. અને હા, વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને આવો શેઠ ગમે ને તો કદી કોઈને લાઈક ના કરતા, પણ આ તો અમારી એક જ છે. એટલે આવા શેઠિયા હોય ને તો લાઈક કરજો, કમેન્ટ કરજો.